નમસ્કાર દોસ્તો, લિબર્ટી કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર ક્લાસ 3ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટેનું મેથ્સમાં આટલું શીખી લો શ્રેણી અંતર્ગત એપિસોડ નંબર 31માં હું જગદીશ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જેનો લાંબા સમયથી ઇંતજાર હતો કે જાહેર ખબર ક્યારે આવશે, જેની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ક્યારે આવશે અને થાકી ગયા. એટલે કે એવું બને કે આપણે બસની રાહ જોઈએ, આ બસ ના આવે, રિક્ષા કરીએ તરત જ પછી બસ આવી જાય. એવું અહીંયા પણ થયું. ઘણા બધા વિદ્યાર્થીઓ નોકરીની પરીક્ષાઓનું ઠેકાણું નથી એટલે બધું તૈયારી પણ ઠંડી કરી નાખી. અને દોસ્તો ત્યાં જાહેર ખબર આવી ગઈ. એટલે કે દોસ્તો, અને જે આપણો સિલેબસ પહેલા જે અનાઉન્સ કર્યો હતો એ જ સિલેબસમાં કોઈ ફેરફાર નથી, નિયમો પણ એટલું ખરું કે દોસ્તો આ એક એવી તક આવી કે વર્ષમાં બધી જગ્યાઓ અલગ અલગ જગ્યાઓ માટે બહાર પડતી હતી જાહેર ખબર, એના બદલે બધા માટે એક જ પરીક્ષા થઈ ગઈ. વર્ષમાં એક જ પરીક્ષા આપવાની હોય તો પછી જો એકમાં ફેલ થયા તો બીજી આપવાની તક જ નહીં મળે. એટલે દોસ્તો પેલામાં તો શું થતું, એક નાપાસ થયા તો બીજામાં તક મળી જતી હતી, બીજામાં ફેલ તો ત્રીજામાં મળી જતી હતી. વર્ષમાં એવી 4-5 પરીક્ષાઓ થાય, 4-5 અલગ અલગ ડિપાર્ટમેન્ટની પરીક્ષાઓ થાય તો આપણે થઈ શકતા હતા. હવે દોસ્તો બધામાં આખા વર્ષમાં બધા ડિપાર્ટમેન્ટની એક જ પરીક્ષા થઈ ગઈ. તો હવે દોસ્તો થયું શું કે હવે આપણે જો આ પાસ ના થયા તો આપણે તકલીફ થઈ જવાની. ફરી આપણને કોઈ તક જ નહીં મળે આખા વર્ષ સુધી, ફરી એક વર્ષ સુધી રાહ જોવી પડે. તો દોસ્તો અગત્યનું એ છે કે આપણે આ તક ઝડપી લેવી હોય તો બધા લોકો મરણિયા થઈ જવાના છે. તો દોસ્તો આપણી તૈયારીમાં જોઈએ કે પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા 2 તબક્કા છે. પ્રિલિમિનરી પરીક્ષામાં 4 સબ્જેક્ટ છે. મેથ્સ રિઝનિંગના 70 માર્ક્સ, ગુજરાતી ઇંગ્લિશના 15 માર્ક્સ. એટલે 100 પ્રશ્નો માટે 1 કલાકનો ટાઈમ, એટલે કે એક ક્વેશ્ચન માટે 36 સેકન્ડ થઈ. નો ડાઉટ ક્વેશ્ચન અઘરા આવશે એવું તો આપણે ના કહી શકીએ, સહેલા આવશે એ પણ ના કહી શકીએ, પણ સામાન્ય નંબર ઓફ ક્વેશ્ચન વધારે છે એટલે આપણને ટાઈમ તો ખોટી જ પડવાનો છે. અને એટલા સહેલા બી પ્રશ્નો ના પૂછે કે જેથી બધા લોકો પાસ થઈ ગયા તો બોર્ડ વાળા કન્ફ્યુઝ થઈ જાય. તો દોસ્તો અગત્યનું એ છે કે આપણે એવી રીતે તૈયાર થવાનું છે કે આપણે મેક્સિમમ સ્કોર કરી શકીએ. 1 કલાકમાં જે લોકો વધારે સ્કોર કરી જશે એ લોકો કોમ્પિટિશનમાં આગળ રહેવાના છે, એ લોકો મેરિટમાં ઊંચા આવવાના છે, અને બાકીના લોકોને મેરિટમાં નીકળી જશે તો એને ફરી 1 વર્ષ સુધી રાહ જોવાની થાય. તો દોસ્તો આજે ફરી આપણો 1 વર્ષનો આપણો પગાર કપાઈ જાય એમ પણ ગણી શકાય. 1 વર્ષનો પગાર ગણીએ તો ઓછામાં ઓછું 4 લાખ રૂપિયા નુકસાન થાય. દોસ્તો અરે જોરદાર મહેનત કરી લઈએ તો આપણે 4 લાખ બચાવી શકીએ છીએ, એમ પણ કહી શકાય. બચાવવાનું આપણા હાથમાં છે અને વેડફી નાખવાનું પણ આપણા હાથમાં છે. મારું હતું શું ગયું શું એમ વિચાર બી થાય, અને એમ પણ થાય કે હું તો પાસ થવાનો જ છું, મહેનત કરું છું અને મારા જીવનમાં હું સફળ થવાનો જ છું. અને દોસ્તો નોકરી તો મળવાની છે. 4304 જગ્યાઓ બહાર પડી છે, તો 4304 જગ્યાઓ પર ભરતી થઈ જ જવાની છે. સવાલ એટલો જ છે કે એ ભરતીમાં એ જગ્યાઓ ઉપર આપણે કેપેબલ બનીશું કે નહીં. એટલા માટે દોસ્તો સખત મહેનત કરો. રોજના 8 કલાક 10 કલાક મહેનત કરવી હોય તો કરી શકો છો. કેમ કે તમને નોકરી મળી જશે તો 8 કલાક જોબ તો કરવાના જ છો, અને 1.5 કલાક જવાનું, કલાક આવવાનું, તો રોજના 10 કલાક તો તમારે કરવાનું જ છે. નોકરી મળી ગયા પછી બી 10 કલાક કામ કરવાનું છે. તો દોસ્તો અત્યારે નોકરી મેળવવા માટે 10 કલાક તો કામ કરી શકે કે ના કરી શકે? અરે દોસ્તો જનૂન હોય તો 12 કલાક કરી શકે, 16 કલાક બી કરી શકીએ. કેટલા મહિના કરવાનું? 4 મહિના જ કરવાનું છે. 4 મહિનામાં આપણે બધો કમ્પ્લીટ કોર્સ કરી શકીએ. જીકે, મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ બધું જ કમ્પ્લીટ થઈ શકે. વધુ 6 મહિના જોઈએ એટલામાં તો આપણને ટાઈમ મળી જ જવાનો છે. એટલો સફિશિયન્ટ ટાઈમ આપેલો છે. એટલે દોસ્તો સમજો ટાઈમ આપ્યો છે તો હાથમાં આવેલી તક જતી ના રહે, તો 1 વર્ષ સુધી આપણે રાહ જોવી ના પડે. એટલા માટે આપણે જાગી જવાની જરૂર છે. દોસ્તો શરૂ કરીએ આપણું એપિસોડ નંબર 31. મેં તમને અગાઉ પણ કહ્યું છે, આપણી આ બેચની અંદર એટલે મીન્સ આપણા આ મેથ્સમાં આટલું શીખી લો અંતર્ગત આપણી પરીક્ષામાં તમે જોશો કે સૌથી વધારે સમય માંગી લેતો હોય એવો ટેસ્ટ છે મેથ્સ. અને એમાં ગણતરીઓ કરવી હોય અને ગણતરીમાં જો ખોટું થઈ જાય તો આપણો જવાબ ખોટો પડે, જે વિકલ્પમાં હોય જ ના. તો એ આપણો જવાબ ખોટો ના પડે એટલા માટે આપણી ઝડપી ગણતરી થાય અને એક્યુરેટ થાય. એટલા માટે તમારી પાસે દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જોઈએ. આપણે અહીંયા એટલું શીખી રહ્યા છે કે ક્વેશ્ચન
આપણી તૈયારીમાં મેથ્સમાં બે ભાગ છે. એક તો દરેક ચેપ્ટરનો કોન્સેપ્ટ અને કોન્સેપ્ટના આધારે જે કેલ્ક્યુલેશન થાય એમાં આપણી સ્પીડ હોવી જોઈએ અને એમાં ભૂલ ના થવી જોઈએ અને એમાં એવી મેથડ એવી ના હોવી જોઈએ કે એમાં સ્ટ્રેસ ના થવો જોઈએ. તો આપણે 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. વિધાઉટ સ્ટ્રેસ, વિધાઉટ સ્ટ્રેસ, વિથ સ્પીડ એન્ડ વિથ એક્યુરેસી, જોખમાય નહીં તે રીતે આપણે તૈયાર થવાનું છે. તો દોસ્તો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1માં તમે જોશો પાણીના પંપની વાત છે. 20 પંપ 6 દિવસમાં ટાંકી ભરી શકે છે. એટલે આ જે સમય એને કામનો પ્રશ્ન થયો. 20 પંપ 6 દિવસમાં, એટલે કે એનો અર્થ એવો થયો કે આ બેનો ગુણાકાર કરીએ તો 120 પંપ એક દિવસમાં કામ પૂરું કરી શકે છે. તો એ રીતે અહીંયા જો 4 દિવસમાં ટાંકી ભરવી હોય, આ 6 ના બદલે 4 દિવસ ભરવી હોય તો વધારાના કેટલા પંપ જોઈશે? એટલે અહીંયા 20 પંપ હતા, એના કરતા કેટલા વધારાના જોઈશે નક્કી કરવાનું છે. તો દોસ્તો અહીંયા તમારે એ જોવાનું રહ્યું, આ 20 જે હતું અહીંયા ક્વેશ્ચન માર્ક છે. તો આ બાજુનો ગુણાકાર અને આ બાજુનો ગુણાકાર સરખો થવો જોઈએ. કેમ કે આ જે કામ હતું એ જ કામ અહીંયા છે. બંને જગ્યાએ કામ સરખું જ છે, ફક્ત પંપની સંખ્યા અને દિવસોની સંખ્યાના હેરાફેરી છે. એટલે કે આ બાજુનો ગુણાકાર 120 થયો તો આનો ગુણાકાર પણ 120 થવો જોઈએ. 20 ગુણ્યા 6 બરાબર 120, તો અહીંયા 30 ગુણ્યા 4 બરાબર 120. તો કેટલા પંપ હતા? પહેલા 20 હતા અને હવે કેટલા જોઈએ? 30. તો ડિફરન્સ કેટલો આવશે? 10 પંપ વધારાના જોઈએ. દોસ્તો સમજાઈ ગયું? રાઈટ, આગળ ચાલીએ. આ ઉંમરનો પ્રશ્ન છે. કોઈ પણ નોકરીની પરીક્ષામાં ઉંમર અંગેના પ્રશ્નો તો પૂછાય જ, અને એમાં મોટાભાગે આપણે ક્વેશ્ચન સિસ્ટમેટિક સોલ્વ કરીએ, ઇક્વેશન બનાવીને સોલ્વ કરીએ તો ટાઈમ લાગે. એના બદલે કેટલીક વખતે આપણે રેશિયોના બેનિફિટ લઈશું, કેટલીક વખતે એના જવાબ જે આપેલા હોય એના આધારે કરી શકીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. એ અને બી ની ઉંમરનો તફાવત 16 વર્ષ છે. એ માઇનસ બી ઇઝ ઇક્વલ 16 લખી શકીએ. 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાનાની ઉંમર કરતા 3 ગણી હતી. એટલે કે એ -6 અને બી -6 નો રેશિયો 3:1 થાય. 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાનાની ઉંમર કરતા 3 ગણી હતી. આ નાનો થયો ને 3 ગણો થયો મોટો. તો નાનાની હાલની ઉંમર કઈ છે? અહીંયા આપણે જોવાનું રહ્યું કે જો આમ ક્રોસમાં મલ્ટીપ્લાય કરીએ તો ટાઈમ લાગે. કે પછી એક બીજી ઇક્વેશન આવે એ અને બી વાળી, અને અહીંયા એ અને બી વાળી એક ઇક્વેશન છે. 2 ઇક્વેશન કરીએ તો પણ ટાઈમ લાગવાનો છે. બેટા એના કરતા જવાબ જોઈ લઈએ. પહેલો જવાબ છે 12 વર્ષ. જો નાનો બી 12 વર્ષનો હોય તો 12 માંથી 6 જાય તો અહીંયા શું થાય? 6. તો અહીંયા 6 થાય તો આ શું થઈ જાય? 18. તો આ -6 છે, અહીંયા -6 છે તો આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો આ 24 થઈ જાય. તો આ બેનો તફાવત કેટલો થયો? 12 થયો. એટલે આ પહેલો જવાબ ખોટો છે. દોસ્તો જવાબ જોઈને આપણે ક્વેશ્ચન જલ્દી કરી શકીશું, વિધાઉટ સ્ટ્રેસ કરી શકીશું. બીજો જવાબ 18 વર્ષ. જો અહીંયા 18 હોય તો 18 માંથી 6 જાય તો શું થાય? 12. આના 3 ગણા છે એટલે અહીંયા 36, અને અહીંયા 36 માં 6 ઉમેરીએ તો 42 થાય. તો 42 ને 18 નો તફાવત 16 નથી થતો, એટલા માટે બીજો જવાબ પણ ખોટો છે. ત્રીજો જવાબ ત્રીજા જવાબમાં આપ્યું છે 14. તો 14 માંથી 6 જાય તો અહીંયા હશે 8. 8 ના 3 ગણા કરીએ તો 24. 24 માં 6 ઉમેરીએ તો થાય 30. 30 અને 14 નો તફાવત 16 થઈ ગયો, એટલા માટે આ જવાબ સાચો છે. દોસ્તો અહીંયા ગણતરી નથી થતી, એટલા માટે આપણે વિધાઉટ સ્ટ્રેસ કરી શકીએ છીએ. આપણને ક્યાંય ગણતરીમાં ભૂલ પણ નથી થવાની, સ્ટ્રેસ પણ નથી થવાનું, અને આપણી સ્પીડ પણ ડેવલપ થાય છે. દોસ્તો આ 3 શબ્દો ખાસ યાદ રાખો તમારી પ્રિપેરેશનમાં. સ્ટ્રેસ, વિધાઉટ મિસ્ટેક, અને તમારું સ્પીડ આવી જોઈએ. 3 વસ્તુ તમારે મેન્ટેન કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પણ ઉંમર અંગેનો પ્રશ્ન છે. મોહિતની ઉંમર તેના દીકરાની ઉંમર કરતા 7 ગણી છે. મોહિત જે છે એના માટે એમ લખીએ અને દીકરો જે છે એના માટે સન લખીએ તો એના કરતા 7 ગણી છે. 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થઈ જશે. m + 10 અને આમાં 10 ઉમેરાય તો
બેની ઉંમરનો રેશિયો 3:1 થવાનો છે. તો દીકરાની ઉંમર કેટલી હશે? તો દીકરાની ઉંમર અહીંયા પણ ઓપ્શનથી જોઈએ તો ઓપ્શન જ તમને એવા આપ્યા છે કે દીકરો કઈ 35 વર્ષનો હોય ને 45 વર્ષનો, 28 વર્ષનો. આપણે પહેલો ટ્રાય કરીએ તો કોનો કરીશું? સૌથી નાનો હોય, દીકરો નાનો હોય તો 5 વર્ષનો ટ્રાય કરીએ. અહીંયા આપણને ઓપ્શન એવા આપી દીધા કે આપણે કામ ચાલુ થઈ ગયું છે. દીકરાની ઉંમર 5 વર્ષ હોય તો અહીંયા 5 લખીએ તો આનું ટોટલ શું થયું? 15 થયું. 5 + 10 = 15. અને અહીંયા 3 ગણા કરીએ તો 45 થાય. અહીંયા 45 થયું તો આ 10 જે છે અહીંયા પ્લસ હતું, આ બાજુ તો માઇનસ થાય તો 35 થાય. તો એનો અર્થ શું થયો? આ ફાધર જે છે એ સન કરતા 7 ગણા મોટા થયા છે કે નહીં? આ 5 ના 7 ગણા કરીએ તો 35 થાય. એટલે કે આપણે જે જવાબ ટ્રાય કર્યો એ જવાબ સાચો છે. દોસ્તો અહીંયા પણ તમે જોશો કે વિધાઉટ સ્ટ્રેચ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો અને સ્પીડી કરી શકો છો અને એક્યુરેટલી કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. 4 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 છે. અહીંયા ક્રમશઃ સંખ્યા એટલે શું થયું? કઈ સંખ્યાઓ છે? એકી. એટલે કે 3, 5, 7 અને 9 આ પ્રકારની સંખ્યાઓ હશે. આપણને એ ખબર નથી કે આ સંખ્યાઓ છે. તો સંખ્યા આપણે સમજી લઈએ કે અહીંયા એ, તો આનો અર્થ શું થયો? એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો આની સરેરાશ જોવાની વાત કરીએ તો આ 4 સંખ્યાઓની સરેરાશ શોધવી હોય તો આ બેનો સરવાળો કરીએ તો શું થાય? 12. 12 ના સરખા 2 ભાગ કરીએ તો 6 થઈ જાય. આ બેનો સરવાળો કરીએ તો 12 અને 2 ભાગ કરીએ તો 6 થઈ જાય. દોસ્તો આવું હોય ત્યારે આ વચ્ચે એક્ઝેક્ટલી આ 4 સંખ્યાઓની વચ્ચે શું છે? વચ્ચે સંખ્યા દેખાતી નથી, પણ 5 અને 7 ની વચ્ચે કઈ સંખ્યા છે? 6. એટલે કે વચ્ચેની જે સંખ્યા દેખાતી નથી એ સંખ્યા એની સરેરાશ હોય 4 સંખ્યાઓ હોય ત્યારે. તો દોસ્તો અહીંયા 40 છે, તો અહીંયા જો 40 હોય તો એનો અર્થ શું થયો? અહીંયા 41 થાય અને અહીંયા 39 થાય. આપણે શોધવાનું છે બીજી અને ચોથી સંખ્યા. આ બીજી નંબર મળી ગઈ અને ચોથી સંખ્યામાં શું આવશે? 43. એટલે બધી સંખ્યા શોધવી હોય તો શોધી શકીએ. 37, 39, 41 અને 43. આ બીજી ને ચોથી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો અહીંયા તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. એના બદલે આનું ડિજિટલ રૂટ થાય 3, આનું ડિજિટલ રૂટ થાય 7. 7 × 3 કરીએ તો જવાબ કેટલો આવ્યો? 21 ની સંખ્યાનું ડિજિટલ રૂટ કરીએ તો 3 થાય. જ્યાં 3 આવતું હોય જવાબ સાચો છે. તો અહીંયા ડિજિટલ રૂટ કેટલું થાય છે? 6. કે આ બે 9 નીકળી ગયા. આ 9 નીકળી ગયા તો અહીંયા શું થયું? 7. અહીંયા આ બેનો સરવાળો 9 નીકળી ગયો તો અહીંયા થયું 8. અને અહીંયા 7 × 21 નો 3 સાચો જવાબ થયો. દોસ્તો અહીંયા પણ તમારે 39 × 21 નો સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી. એમાં કોઈ ટાઈમ બગાડવાની પણ જરૂર નથી. એટલે ડિજિટલ રૂટ શું છે સમજવું હોય એનો સૌથી વધારે ડિટેલમાં સમજાયેલું છે મેં એપિસોડ નંબર 1 માં. તો એ એપિસોડ નંબર ખાસ તમે જોઈ લેજો. અને મેં તમને અગાઉ પણ કહ્યું છે કે તમે જેટલું ડિજિટલ રૂટથી સોલ્વ કરશો એટલો તમને બેનિફિટ, તમારી સ્પીડ વધશે, તમારો જવાબ એક્યુરેટ આવશે અને તમારો સ્ટ્રેસ પણ નીકળી જશે. દોસ્તો જે નેક્સ્ટ ક્વેશ્ચન. 5 જણાના કુટુંબની સરેરાશ માસિક આવક ₹1000 છે. એક સભ્યની આર્થિક આવકમાં 12,000 નો વાર્ષિક આવકમાં, ધ્યાન રાખો દોસ્તો, આવા શબ્દોમાં આપણે ઘણી વખતે માર ખાઈ જઈએ છીએ. વાર્ષિક પગારમાં 12,000 વધારો થયો. તો દોસ્તો એક મહિનામાં કેટલો વધારો થયો? 12 મહિનામાં 12,000. તો એક મહિનામાં કેટલો? ₹1,000. પણ મેમ્બર કેટલા છે ઘરમાં? 5. 5 કુટુંબમાં 5 મેમ્બરો છે તો એક મેમ્બરના ભાગે કેટલા આવ્યા? ₹200 વધી ગયા દર મહિને. તો દરેકની ₹1,000 આવક તો હતી જ, ₹1,000 તો હતી જ, એમાં 200 નો વધારો થયો એટલે કે ₹1,200 નવી એવરેજ થઈ ગઈ પગાર વધારા પછીની. તો દોસ્તો આ સરેરાશનો ક્વેશ્ચન થયો. હવે આગળ જોઈએ. દોસ્તો મેં તમને અગાઉ એક ક્વેશ્ચનમાં આપણે સોલ્વ કરી જોયું. જેમ કે તમે જોયું કે આ ક્વેશ્ચનમાં આ 39 × 21 કરવામાં મેં તમને જે મેથડ શીખવાડી એ મેથડ તમારે શીખવી હોય અને વધારે ડિટેલમાં સ્ટડી કરવો હોય તો આ જે બજારમાં એક પુસ્તક છે મેથ્સ પ્લસ રીઝનિંગ લિબર્ટી પબ્લિકેશનનું, આ એક એવું પુસ્તક છે જેમાં લેટેસ્ટ મેથડો એમાં યુઝ કરેલી છે. એટલે કે તમારા ક્વેશ્ચન સોલ્વ કરવા માટેનું એક જ ખૂબ જ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બધા પ્રશ્નો સમાવેશ કર્યો છે. ક્લાસ 1, 2 અને ક્લાસ 3 ની બધી પરીક્ષાઓના.
દોસ્તો એટલું સમજી રાખો કે આપણે જે તૈયારી કરશું એમાં ક્લાસ 3 ની લેવલના પ્રશ્નો પૂછાય એવું બાંધેલું કોઈ હોતું નથી કે આ પ્રશ્ન ક્લાસ 3 માં જ પૂછાય. ક્લાસ 3 માં પૂછાયો એવો ક્લાસ 1 2 માં પૂછાયો હોય ને 1 2 વાળો ક્વેશ્ચન બી ક્લાસ 3 માં પૂછાયો હોય એવું જોવા મળતું હોય. એવા કોઈ લેબલ નથી લગાડ્યા કે અહીંયા ક્લાસ 3 માટેનું આ ક્વેશ્ચન થયો આ ક્લાસ 1 2 માટેનો થયો. હા, પેપર સેટરને જ્યાં ઠીક લાગે તેવો પ્રશ્ન પૂછી શકે. હા, તો આપણે એવા કોમ્પિટન્ટ થવાની જરૂર છે કે આપણે એવા તૈયાર થઈ જવું જોઈએ કે જેથી આપણને ક્વેશ્ચન ગમે તે પૂછાય પણ આપણે આરામથી સોલ્વ કરી શકીએ. અને જેમ જેમ મહેનત કરશું તો આપણે ડેફિનેટલી આપણામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો દોસ્તો અહીંયા તમે કીધું આ પુસ્તક એવું છે કે જેની 9મી એડિશન લેટેસ્ટ બહાર પડેલી છે અને એમાં તમે મેથ્સ રિઝનિંગના બધા જ કોન્સેપ્ટ એને આપી દીધા છે અને એને પૂછાઈ ગયેલા પેપરોનું પણ સોલ્યુશન કર્યું છે અને તમને એવી મેથડો બતાવી છે કે જેથી તમે એનું ક્વેશ્ચનના સોલ્યુશન ઇઝીલી કરી શકો. દરેક પ્રકરણમાં લોજિકલ શોર્ટકટ આપેલા છે અને સિદ્ધાંતો પણ સમજાય એટલે કોન્સેપ્ટ પણ તમને સમજણ આપી દીધેલી છે. તમને ઘડિયા ના આવડતા હોય, મોટી તકલીફ તો ઘડિયાની છે. કેમ કે તમે સ્કૂલમાં 10મા ધોરણ સુધી ભણ્યા ત્યારે ઘડિયા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું સારું કરી શકતા હતા. પણ 11મા ધોરણથી તમને કેલ્સી મળી ગયું અને સળંગ કોલેજ સુધી કેલ્સી જ વાપર્યું છે એટલે તમારું ઘડિયા બધા વિસરી ગયા છે. ઘડિયા એટલે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે છે એ તમે પહેલા ધોરણથી શરૂ કરીને 5મા 6ઠા ધોરણ સુધી આ બધું તૈયાર કર્યું હતું. એટલે કે 5-6 વર્ષની તમારી મહેનત કરી હતી અને 5-6 વર્ષે તમારી પાસે એ સરસ પકડ આવી ગઈ હતી. પણ એ બીજા પાછા 5-6 વર્ષ કોલેજમાં સ્કૂલમાં ભણ્યા 11મા 12મા ધોરણમાં એટલે બધું બિલકુલ ભૂસાઈ પણ ગયું છે. એટલે એનું સોલ્યુશન એક જ છે કે તમને ઘડિયા ના આવડતા હોય તો વૈદિક મેથ્સની ગણતરીથી આપણે આ ટેકનિકનો ઉપયોગ કરીએ તો આ ગુણાકાર ભાગાકારમાં આપણે સરળતા ઊભી કરી શકીએ. પણ હા દોસ્તો, આ ડિજિટલ રૂટનો કોન્સેપ્ટ જે છે એ બિલકુલ નવો કોન્સેપ્ટ છે અને એ તમને બજારમાં ક્યાંય જોવા નહીં મળે. હા, આજકાલ તમે જોશો કે ઇન્ડિયા લેવલના જે બધા ટોપ લેવલના બેંકની પરીક્ષાના સ્ટાફ સિલેક્શન કમિશનના કોચિંગ આપનારા લોકો પણ વૈદિક મેથ્સ તરફ હવે ડિજિટલ રૂટ તરફ વળ્યા છે. હા, એ લોકો એનું નામ બદલી નાખ્યું, ડિજિટ સમ કરી નાખ્યું અને ઓરિજિનલ વૈદિક મેથ્સની કિતાબની અંદર ડિજિટલ રૂટ શબ્દ છે અને આપણે એને ડિજિટલ રૂટ તરીકે ઓળખીએ છીએ. બંને વસ્તુ એક જ છે. પણ દોસ્તો, આ જે મેથડ જે છે એમાં વાપરવામાં ઘણા લોકોનો એટલો એક્સપિરિયન્સ નથી હોતો ત્યારે એમાં કેટલીક મર્યાદા આવે ને એ આપણે ઉપયોગી બરાબર થતું નથી અને વિદ્યાર્થીઓ એમાં ડાઉટ કરતા હોય છે. એટલે વિદ્યાર્થીઓ ડાઉટ કરતા હોવાનું કારણ કે ફેકલ્ટી જે હોય એને જે ભણાવવું જોઈએ, જે આવડતું છે ડેપ્થમાં જવું જોઈએ, ફેકલ્ટી એટલા ડેપ્થ સુધી જઈ શકી નથી. હા, પણ દોસ્તો લિબર્ટીમાં છેલ્લા 10 વર્ષથી ડિજિટલ રૂટથી શરૂઆત થઈ છે અને અત્યારે તો તમે જુઓ ઘણા બધા ચેપ્ટરની અંદર ડિજિટલ રૂટનો મેક્સિમમ ઉપયોગ કરીને તમે ભણાવતા હોઈએ છે. એટલે કે મારી તૈયારી જે કરાવતો હોય બેંક એસએસસીમાં તમે જુઓ તો એમાં ટાઈમ મેનેજમેન્ટ બહુ અગત્યનો હોય છે હતો ને અત્યારે એ જ ટાઈમ મેનેજમેન્ટનું મહત્વ આપણી ગુજરાત ગૌણ સેવાની પરીક્ષામાં પણ થઈ જ ગયું છે. એટલા માટે આપણે બેંકની જે પરીક્ષામાં જે મેથડો જરૂરી હતી એ જ મેથડો આપણે ગુજરાત ગૌણ સેવામાં પણ લાવવી જરૂરી છે. એથી શું થાય કે આપણે સ્પીડી કરી શકીએ, એક્યુરેટ કરી શકીએ અને વિધાઉટ સ્ટ્રેસ કરી શકીએ. અને જો સ્ટ્રેસ વધી ગયો તો દોસ્તો પરીક્ષામાં આપણું પેપર પૂરું થાય પહેલા જ આપણે કોન્ફિડન્સ ગુમાવવાનું ચાલુ કરી દઈશું. તો દોસ્તો આ પુસ્તકમાં તમે જોશો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય એવા ક્લાસ 1, 2 અને 3 ના બધી જ પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્વ કરીને આપેલા છે. બધી પરીક્ષાના સોલ્વ કરીને આપેલા છે. દોસ્તો અહીંયા તમે જોશો તો તમને ઓછામાં ઓછા લગભગ 2900 ક્વેશ્ચન સમજૂતી સહિત આપવામાં આવેલા છે. ફક્ત તમે જોશો 2018માં પુસ્તક શરૂ થયું અને 2023માં લગભગ 5 વર્ષની અંદર 9 એડિશન થઈ છે. એટલે કે એવરેજ એક વર્ષમાં 2 એડિશન થઈ, વચ્ચે કોરોના પણ આવી ગયો તો પણ આટલું એનું મહત્વ છે. આ પુસ્તક એટલું સારું લખાયું છે અને સારું વેચાયું છે. આ પુસ્તકની કિંમત 720 રૂપિયા છે. તમે આ પુસ્તક ખરીદવું હોય ઓનલાઈન તો ઈ બુક લિબર્ટી ઉપરથી તમે આ પુસ્તક ખરીદી શકો છો. હા દોસ્તો, આજકાલ તમે જોશો લિબર્ટી પબ્લિકેશનના મોટા ભાગના બધા જ પુસ્તકો તમે જોશો કે રંગીનમાં 4 કલર પ્રિન્ટિંગમાં થાય છે. એટલે સાયકોલોજીસ્ટનો એવો અભ્યાસ છે કે જો પુસ્તકો વાંચતા હોઈએ ત્યારે સામાન્ય બ્લેક એન્ડ વ્હાઈટ કરતા પણ જો કલર જો આપણે પ્રિન્ટિંગ વાળું હોય તો આપણને એક રુચિકર થાય અને આપણને વાંચવામાં વધારે રુચિ થાય તો આપણે એનો વધારે સારો એડવાન્ટેજ લઈ શકીએ છીએ. એટલા માટે બધા લિબર્ટીના બધા પ્રકાશનો મોટા ભાગે તમે જોશો તો બધા 4 કલર પ્રિન્ટિંગમાં જોવા મળશે. હા દોસ્તો, આ પુસ્તક જે છે
એમાં મેથ્સના લગભગ તમે જોશો બધા જ કોર્સ તમારો કવર થઈ જાય. ક્લાસ 1 હોય કે ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય, બધી પરીક્ષાના કુલ એવા 35 ચેપ્ટર્સનો સમાવેશ થાય છે. આખો કોર્સ જે છે 35 ચેપ્ટરમાં ડિસ્ટ્રીબ્યુટ થયો છે અને રિઝનિંગનો જે સિલેબસ છે એ 22 ચેપ્ટરમાં ડિસ્ટ્રીબ્યુટ થયો છે. એટલે કે તમે અહીંયા તમારી તૈયારીમાં 70 માર્ક્સનું તો આ એક જ પુસ્તક તમને સંપૂર્ણ કોર્સમાં 70 માર્ક્સ તમને કવર કરી આપતું હોય એવું પુસ્તક છે. દોસ્તો હવે જોઈએ આગળ કે આ પુસ્તક જે છે એનું પહેલું ચેપ્ટર જે છે, જે મેં તમને હમણાં વાત કરી, ડિજિટલ રૂટ અને વૈદિક મેથ્સ. તો ડિજિટલ રૂટ છે શું? વૈદિક મેથ્સનું જ એક કોન્સેપ્ટ છે, પણ એ વધારે લોકો વૈદિક મેથ્સની કિતાબોમાં જે લખ્યું છે એમાં તો એવું લખ્યું છે કે તમારો જો કોઈ કન્ટ્રી હોય એને ચેક કરવા માટે એનો ઉપયોગ થઈ શકે એટલું જ એમાં બતાવ્યું છે. એથી વિશેષ કોઈ ડિટેલમાં સ્ટડી આપેલું નથી. પણ એ જે સ્ટડી ખાલી જસ્ટ એક પેજની અંદર જે આપેલું છે એનું આપણી જરૂરિયાત મુજબ એમાં બધું આપણે આ પુસ્તકની અંદર અને અહીંયા જે આપણું ભણાવતો હોઉં એમાં એનો ઉપયોગ કરેલો છે. તો દોસ્તો આજે ડિજિટલ રૂટ્સ અને વૈદિક મેથ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે અહીંયા તમને એવા 16 પેજનું એક સ્પેશિયલ ચેપ્ટર શરૂઆતમાં જ તમને આપી દીધેલું છે, જે બજારમાં અન્ય કોઈ પણ પુસ્તકોમાં નથી. ગુજરાતી મીડિયમમાં નથી કે ઇંગ્લિશ મીડિયમમાં નથી કે હિન્દી મીડિયમમાં પણ નથી. અહીંયા એટલી બધી લેટેસ્ટ ડિજિટલ રૂટની મેથડો આપેલી છે કે જે બજારમાં કોઈ પણ પુસ્તકમાં તમને જોવા નહીં મળે. અને એ કારણ કે ઘણા લોકો ડિજિટલ રૂટ ચલાવી શકતા નથી, શીખવાડી શકતા નથી, કારણ કે એની ડિજિટલ રૂટની લિમિટેશન પણ છે અને એ લિમિટેશન આપણે અહીંયા લિબર્ટીમાં તોડી શકીએ છીએ. તમે જોશો બીજા કોઈ પણ વિડીયોમાં તમે જોશો તમને એવું નહીં થાય. આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કરાવશું ત્યારે તમે જોઈ રહ્યા છો કે એમાં આપણે ડિજિટલ રૂટ હંમેશા વાપરીએ છીએ અને જ્યારે ડિજિટલ રૂટ વાપરીએ ત્યારે આપણે ટાઈમ સેવ કરી શકીએ છીએ, સ્ટ્રેસને આપણે બિલકુલ દૂર કરી શકીએ છીએ, લાંબી ગણતરીઓ કરવાની બહુ લાંબી ગણતરીઓને ઇઝીલી કરી શકીએ છીએ. તો દોસ્તો આ એક તમારી તૈયારી માટેનું એક અગત્યનું પુસ્તક થયું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 6. આ ક્વેશ્ચન જે છે એમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો છે. મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે 50,000 રૂપિયા લીધા. જો સાદા વ્યાજના બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ ચૂકવવાનું થાય? દોસ્તો 50,000 રૂપિયા મૂડી હતી, એના 9% એટલે 1% ગણીએ તો 500 થાય, તો 4500 રૂપિયા થયા. તો દોસ્તો આને 2 વડે ગુણીએ તો આ સાદું વ્યાજ થયું. પાસ્કલના ટ્રાયેંગલ મુજબ આ પુસ્તકના પણ આજે તમને અગાઉ વાત કરી ચેપ્ટરની અંદર પણ પાસ્કલના ટ્રાયેંગલનું વ્યાજ, સાદું વ્યાજ શોધવાની બંને મેથડો શીખવાડી છે. પાસ્કલનો ટ્રાયેંગલ અને ડિજિટલ રૂટ્સ કેવી થાય એ પણ સમજાવ્યું છે. સૌથી વધારે સારું ડિજિટલ રૂટ્સ આપણે અહીંયા ડિફરન્સ શોધવાનો છે, એટલા માટે આપણે અહીંયા પાસ્કલના ટ્રાયેંગલ પર જઈએ છીએ. આ 450 રૂપિયાના 9% ગણીએ તો 405 રૂપિયા થાય. અહીંયા 1 વડે ગુણીએ તો 405 થયા. એ શું બતાવે છે? સીઆઈ અને એસઆઈ નો તફાવત બતાવે છે. અહીંયા લખ્યું હોત 9,000 રૂપિયા તો 9,405 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થયું હોત અને 9,000 સાદું વ્યાજ. આ બેનો તફાવત 405 રૂપિયા થાય. તો સીધો જવાબ જ આવી ગયો 405 રૂપિયા. દોસ્તો આગળ ચાલીએ. ક્વેશ્ચન નંબર 7. રમણભાઈ 12% સાદા વ્યાજે લોન લેશે. 3 વર્ષ બાદ વ્યાજ પેટે ₹5400 ચૂકવે છે. આ સંજોગોમાં મુદ્દલ રકમ કેટલી થશે? તો આપણને મૂડી નથી આપી, સાદું વ્યાજ આપેલું છે 5400. મૂડી કેટલી છે ખબર નથી. વ્યાજનો દર 12% છે અને વર્ષ આપ્યા છે 3. અહીંયા તમે 3 વડે ભાગ ચલાવો તો 1800 થઈ જાય. ફરી 3 વડે ભાગ ચલાવો તો અહીંયા 4 થઈ જાય, 600 થાય. 4 વડે ભાગ ચલાવો તો 150 થાય. તો P બરાબર 15,000. એટલે કે દોસ્તો કેટલાક પ્રશ્નો તમારી પરીક્ષામાં સહેલા તો પૂછાવાના જ છે, એટલે આખું પેપર અઘરું આવશે એવું નહીં થાય. પણ દોસ્તો ડિફરન્સ ક્રિએટ કરવા માટે થોડા ક્વેશ્ચન એવા તો મૂકશે જ
કે જેથી જે લોકો કેટલાક સ્માર્ટ અને વધારે હોશિયાર નવી રીતે સ્પેશિયલ તૈયાર થઈને આવ્યા હશે તો એ ક્વેશ્ચન વધારે ડિફિકલ્ટ હશે તો પણ જલ્દી સોલ્વ કરી નાખશે અને કોમ્પિટિશનના સ્કોરમાં એ લોકોનો સ્કોર ઊંચો રહેવાનો છે. એટલે દોસ્તો આપણી આ નોકરીની પરીક્ષામાં 35% પાસ નથી થવાતું. એટલે કે પાસ થવા માટે અહીંયા કોઈ મેરિટ બનવાનું છે. મેરિટમાં આવશું તો જ આપણું સિલેક્શન થવાનું છે. એટલે આપણે બધા કરતા કોમ્પિટિશનમાં આગળ રહેવું હોય તો લોકો કરતા કંઈક નવું આપણી પાસે હોવું જોઈએ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8માં કહ્યું છે કે વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેને તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત ₹56 વધુ લીધી હોત તો 25% નફો થયો હોત. દોસ્તો આ પ્રશ્ન તમે જુઓ છો સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. એટલે કે ક્લાસ 3 માં જ પૂછાયો છે. પણ દોસ્તો આ ક્વેશ્ચનનું લેવલ ગણીએ તો ક્લાસ 1-2 નું પણ ગણી શકાય. ત્યાં ક્વેશ્ચન એટલો સહેલો નથી. તમે જોશો આપણે સોલ્વ કરશું તો ખ્યાલ આવશે. અત્યાર સુધી ક્વેશ્ચન બધા સોલ્વ કરી નાખ્યા. આ બધા ક્વેશ્ચન સોલ્વ કરી છે એમાંનો આ ક્વેશ્ચન જોયો તમારે વધારે ટાઈમ એટલે કે પરીક્ષામાં એવા 30માંથી એવા 5 પ્રશ્નો પણ એવા જો આવી જાય તો આપણે કોમ્પિટિશનમાં ફેંકી શકીએ. એટલે દોસ્તો સહેલું સહેલું જ કરવું અને પાસ થઈ જવું એ આપણો ખ્યાલ આપણા માટે જોખમી છે. તો એનો અર્થ શું થયો કે આપણે ટોપ લેવલ સુધી જે અઘરામાં અઘરું હોય ત્યાં સુધી પણ કરવું છે. સફળ થવા માટે કોમ્પિટિશનમાં સફળ થવું હોય તો એમાં કોઈ બાદછોડ ના હોઈ શકે. અને બાદછોડ તમે કરી લીધી તો તમારા પરિણામમાં બાદછોડ સ્વીકારવી જ પડશે. એટલે દોસ્તો સમજી લો તમારી જાતને વિચારો તમારામાં પોટેન્શિયલ તો છે જ પણ તમારી સોચ જે છે એ તમને નિષ્ફળ બનાવી શકે છે અને તમારી સોચ પણ તમને સફળ બનાવી શકે છે. તો સફળ થવું નિષ્ફળ થવું એ માટે કેવી સોચ હોવી જોઈએ એ માટે તમે પરિપક્વ તો છો જ. તમે વર્ષ 2 વર્ષ પછી તમે લગ્ન બી કરવાના છો. તો એ વખતે બી તમારા પરિપક્વ મારે મારું પાત્ર કેવું હોવું છે મારી સાથે મારે કોની સાથે લગ્ન કરવાના એટલું જો ગંભીરતાથી વિચારતા હો તો એના કરતા વધારે અગત્યનું તો આ છે. સારી નોકરી મળી ગયા પછી તો તમારો ઓટોમેટિક રસ્તા ખુલી જવાના છે. તો દોસ્તો તૈયાર થઈ આગળ ક્વેશ્ચનમાં. દોસ્તો જુઓ આવો પ્રશ્ન હોય ત્યારે કોસ્ટ પ્રાઇસને તમે 100 ધારી લીધી. હવે તમારી 10% નફાવાળી વેચ્યું એટલે કે તમારી સેલ પ્રાઇસ જે થાય એ 10% નફો ઉમેરશો તો 110 થઈ જવાની હતી. તમારી કોસ્ટ પ્રાઇસ તમે 100 સપોઝ કરી 10% નફો ઉમેરે તો તમારી સેલ પ્રાઇસ 110 થઈ. હવે જો 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત એટલે કે તમે 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત એટલે કે તમે 95માં ખરીદ્યું હોત એટલે કે આ તમારી ન્યૂ કોસ્ટ પ્રાઇસ થઈ. આ તમારી જૂની કોસ્ટ પ્રાઇસ હતી અને આ તમારી નવી કોસ્ટ પ્રાઇસ થઈ. જો તમે આટલામાં ખરીદ્યું હોત અને વેચાણ કિંમત ₹56 વધુ લીધી હોત આવા પ્રશ્નની અંદર જ્યારે રૂપિયા મૂક્યા હોય એને બાજુ મૂકી દો. કેમ કે આપણે 100 ધારીને કરેલું છે. એના ક્વેશ્ચનમાં તો એની જે કોઈ રકમ હશે એના એકોર્ડિંગલી ₹56 ધાર્યા હશે. જો અહીંયા ₹100 હોય તો અહીંયા સમજો કે 14 થતું હોય તો અહીંયા 400 હોય તો 56 થયું હોય એટલે કે અત્યારે એને 56માં આપણે ટચ કરવાની જરૂર નથી. તો આવું જો થાય તો થાય છે શું 25% નફો વધારે 25% નફો થયો હોત એટલે કે હવે નવો જે નફો થાય હવે નવી જે આપણી કોસ્ટ પ્રાઇસ બદલાઈ ગઈ છે તો એના 25% ગણીએ તો 118.75 નવી સેલ પ્રાઇસ થઈ. દોસ્તો હવે ખાસ જોજો પહેલા આપણે કેટલામાં વેચતા હતા 110માં. હવે કેટલામાં વેચે છે 118.75માં. તો કેટલા વધારે લીધા ₹8.75 વધારે લીધા. ₹8.75 વધારે લીધા ત્યારે આપણી મૂળ કોસ્ટ પ્રાઇસ આપણે શોધવાનું કહ્યું છે. ખરીદ કિંમત કેટલી હતી તો ₹100 હતી. તો હવે ખરેખર અહીંયા 8.56 ના બદલે 8.75 ના બદલે અહીંયા ₹56 હશે. તો દોસ્તો અહીંયા એના કેટલા ગણા છે આપણે શોધવું હોય 56 સોરી તો અહીંયા કેટલું થશે હવે પણ બસ ખાસ જોજો તમે આ 56 ગુણ્યા 100 ભાગ્યા 8.75. તમે મેથ્સના ગમે તેટલા માસ્ટર હો તમારે છેદ ઉડાવવાની તમારી ગમે તેટલી ઝડપ હોય તમે આસાનીથી કરી શકતા હો પણ એના કરતા પણ વધારે આસાનીથી તમે જેને પકડ નથી
એ પણ કરી શકે, તમારા કરતા પણ એ સ્પીડી કરી શકશે, વિધાઉટ સ્ટ્રેસ કરી શકશે અને વિધાઉટ મિસ્ટેક કરી શકશે. હા, તમે ગમે તેટલા માસ્ટર હશો તો પણ તમારી મિસ્ટેક થવાની શક્યતા રહેશે. અહીંયા કોઈ મિસ્ટેક થવાની નથી. દોસ્તો જોઈએ, આ 3 આંકડાની સંખ્યા છે, એનું ડિજિટલ રૂટ કરીએ એટલે 3 આંકડાની સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલો થાય? 20. 8 + 7 + 5 = 20. 20ના 2 આંકડાનો સરવાળો કરીએ તો 2 થાય. એટલે કે આનું ડિજિટલ રૂટ થયું 2, આનું આ 3 આંકડાનું ડિજિટલ રૂટ થયું 1, અને 6 ને 5 11, 11 એટલે 2 થયું. એટલે હવે તમે જુઓ, આ 83 જે હોય એમાં ઇંગ્લિશમાં એને ક્રોસ મલ્ટિપ્લિકેશન કહે છે. તો વેલ્યુ ઓફ એનો કોન્સેપ્ટ શું છે? વેલ્યુ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન રિમેન સેમ. એટલે કે ક્રોસમાં ગુણાકાર કરશો, આ બેનો ગુણાકાર કરશો અને અહીંયા જે જવાબ આપેલા છે મૂકશો. જેમ કે અહીંયા 600, 625, 640 અને 645. આનું ડિજિટલ રૂટ કેટલું થાય છે? 6. આનું થાય છે 11 ને 2 13 એટલે 4, અને આનું 1, આનું થયું 6. તો દોસ્તો અહીંયા તમે પહેલું 6 મૂકો તો શું થાય? 2 × 6 કરીએ તો 12 નો આંકડાનો સરવાળો કરીએ તો 3 થાય. તો અહીંયા 3 થતું નથી. આ બેનો ગુણાકાર શું થાય છે? 2 થાય છે. તો અહીંયા 2 હોય તો અહીંયા 1 હોય તો 2 ને 1 નો ગુણાકાર કરો તો જ 1 થાય, તો 2 થાય. આ બેનો ક્રોસમાં ગુણાકાર કર્યો તો 2 થયું. આ બેના ક્રોસમાં ગુણાકારમાં અહીંયા એવી સંખ્યા હોવી જોઈએ કે જેથી તમે ગુણાકાર કરો તો 2 થવું જોઈએ. તો એવું થયું. 1 ક્યારે આવશે? અહીંયા આવશે. એટલે કે તમારો આ સ્ટ્રેસ જે છે, આ સ્ટ્રેસ તમે બચાવી શકો છો. તમારે મિસ્ટેક થવાની કોઈ શક્યતા જ નથી અને તમારો જવાબ પણ એક્યુરેટ જ થયો, કોઈ મિસ્ટેક નહીં થાય. તો દોસ્તો આ જ મેથડો મેં તમને મેથ્સ પ્લસ રિઝનિંગ વાળા પુસ્તકમાં આપેલી છે. 16 પેજમાં ખૂબ જ ડિટેલમાં સમજાવીને આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 350માં ખરીદેલ એક ખુરશી 371માં વેચતા કેટલા ટકા નફો થાય? આ પ્રશ્ન બહુ સરળ છે. 350 રૂપિયા આપણી કોસ્ટ પ્રાઇસ હતી અને આ આપણી સેલ પ્રાઇસ હતી. તો ડિફરન્સ જે આવ્યો એ 21 રૂપિયા થયો, એ નફો થયો. એટલે કે 350 રૂપિયામાં 21 રૂપિયા નફો થાય તો 100 રૂપિયા ઉપર કેટલો નફો થાય? અહીંયા પણ દોસ્તો આપણને સ્કૂલમાં જે શીખવાડ્યું છે, અહીંયા આવું 21 × 100 / 350 આ લખવાનો ટાઈમ બગાડીએ છે, એ ખોટું છે. એક સેકન્ડની કિંમત છે, ત્યારે આ પદ્ધતિને છોડી દો. એના બદલે આવું કરો, આ સ્ટેપ નીચે આવવાનું છે અને આ 2 સ્ટેપ ઉપર આવવાના છે. એટલે કે આ બંને જણા ભેગા થઈને આની સાથે ફાઇટ આપે છે. આ નંબર નીચે, પહેલો નંબર જે છે ઉડી જાય છે અને એમાં કશું બચતું ના હોય તો તમારો જવાબ પૂર્ણાંકમાં આવે છે. અને આનો કોઈ ફેક્ટર અવયવ રહી જતો હોય તો તમારો જવાબ અપૂર્ણાંકમાં આવે. તો અહીંયા 7, આ 0 0 ઉડી ગયું. 7 વડે ભાગીએ તો 5, 7 વડે ભાગ્યું તો 3, 5 વડે ભાગ્યું તો 2, તો 3 × 2 = 6. એટલે 6% જવાબ આવ્યો. તો દોસ્તો તમે આ બધું લખવાના બદલે સીધું તમે આમ છેદ ઉડાવી દેતા હો તો તમારો ઓછામાં ઓછો 4-5 સેકન્ડનો સમય બચી જાય. દોસ્તો 5 સેકન્ડ એટલે ગુજરાતીમાં કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. એટલે કે દોસ્તો તમારી એક ચીવટ હોય 5 સેકન્ડ બચાવવાની, તો એ 5 સેકન્ડ તમારી બચી શકતી હોય તો તમે બચી શકો છો. તો દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10 જે છે, એક પાણીની ટાંકીને 2 નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ભરાય છે અને મોટો નળ ખોલતા ટાંકી 4 કલાકમાં ભરાય છે. તો બંને નળ સાથે ખોલવામાં આવે તો આખી ટાંકી કેટલા કલાકમાં ભરાય? આમાં દોસ્તો એવું છે કે સિમ્પલ આવા પ્રશ્નો માટે તમે સિમ્પલી 8 લખી શકો. 6 × 4 / 6 + 4. તમારો જવાબ બહુ સ્પીડી આવશે. 6 × 24 અને 6 + 4. તો જવાબ શું થયો? 2.4 કલાક. 2.4 એટલે 4 દશાંશ થયું. 2 કલાક તો છે જ, તો 2 કલાક વાળા જવાબ સાચો એક જ છે. બસ બીજા આગળ પડવાની કઈ જરૂર નથી. અને આને તમારે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 વડે ગુણી નાખો તો 24 મિનિટ થાય. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. 2 ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ જાય છે
અને બીજી ટ્રેન 60 કિલોમીટરની ઝડપથી બીજી ટ્રેન એક ટ્રેન 60 ની ઝડપથી જાય બીજી ટ્રેન 40 ની ઝડપ થાય એટલે કે આ બંને ટ્રેન જો હોય આ ટ્રેન એ અને આ ટ્રેન બી આની ઝડપ છે 60 કિલોમીટર પર અવર અને આની ઝડપ છે 40 કિલોમીટર પર અવર. તો બંને વચ્ચે 150 કિલોમીટરની દૂરી ક્યારે હશે? દોસ્તો આ પ્રશ્ન બી સિનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન સમજવામાં ભૂલ કરો તો તકલીફ થાય, સમજણ નહીં પડે શું થવાનું? પ્રશ્ન બંને ટ્રેનો ભેગી હતી ને અલગ પડી તો 1 કલાકની અંદર કેટલું અંતર કાપશે? 100 કિલોમીટર. 100 કિલોમીટર માટે 1 કલાક તો 150 કિલોમીટર માટે કેટલા કલાક? આનું આ 1.5 ગણું થયું છે તો આનું પણ 1.5 ગણું કરીએ તો 1.5 કલાક થાય. 1.5 કલાક એટલે 3/2 અવર થાય. જવાબ થયો. નાઉ લાસ્ટ ક્વેશ્ચન. આ પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન છે. 52 પત્તામાંથી એક પત્તું એદર્શ ખેંચવામાં આવે છે અને આ પાનું રાજા, રાણી અથવા ગુલામનું હોય તો સંભાવના કેટલી? દોસ્તો સંભાવના બરાબર કુલ ઘટનાઓ અને અહીંયા અપેક્ષિત ઘટનાઓ. કુલ ઘટનાઓ કેટલી છે? 52 પત્તા હોય એમાંથી એક પત્તું લેવાનું તો 52C1 થાય એટલે કે અહીંયા 52 થઈ જશે. અને અપેક્ષિત ઘટનાઓમાં 4 રાજા હોય એમાંથી એક પત્તું લઈએ તો એક રાજા એક રાજુ થાય. 4 રાણીમાંથી એક પત્તું સિલેક્ટ કરવાનું અને અહીંયા 4 ગુલામ હોય તો એમાંથી એક પત્તું કરવાનું. જ્યારે દોસ્તો અહીંયા અથવા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, અથવા હોય ત્યારે અહીંયા વત્તા વત્તા આવશે, અથવા ના હોય ત્યારે ગુણ્યા ગુણ્યા આવશે. આ જે તમે નહીં સમજો તો તમારી ભૂલ થવાની શક્યતા રહેલી છે. તો અહીંયા 4C = 4 + 4 + 4 થયું તો 12/52 નું સાદુરૂપ આપીએ તો 4 વડે ભાગીએ તો 13 અને 4 વડે ભાગીએ તો 3 તો 3/13 સાચો જવાબ થયો. તો દોસ્તો આજે અહીંયા એપિસોડ નંબર 31માં આપણે અહીંયા જે કંઈ તમે શીખ્યું છે એનો તમે વારંવાર સ્ટડી કરશો, જોશો અને તમને એ કોઈ જરૂર લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર તમારી કોમેન્ટ બતાવશો તો એના ફ્યુચરમાં તમને એના માટેના એવા ક્વેશ્ચન પણ એ રીતે સોલ્વ કરીને તમને એમાં બેનિફિટ મળે એવો ક્વેશ્ચન એવા ગોઠવીને તમને ફરી પાછા રિપીટેશન થાય એવું કરશો. તો દોસ્તો આશા રાખું છું કે તમને અમારું આ લેક્ચર આજે જાહેર ખબર બહાર પડી ગઈ છે એટલે તમને વધારે ઉપયોગી બનશે. જ્યારે જાહેર ખબર નહોતી આવી ત્યારે એનું ઇમ્પોર્ટન્સ ઓછું હતું. સ્વાભાવિક છે દોસ્તો, ગુજરાતીમાં કહેવત છે લાલો લાભ વગર લોટતો નથી. એ તો બધા માટે સર્વ સત્ય છે, મારા માટે હોય કે તમારા માટે હોય. જ્યારે આપણે મહેનત કરવાનો ટાઈમ આવી જાય ત્યારે આપણે જોરદાર મહેનત કરી શકીએ છીએ. એ આપણી પોટેન્શિયલ હોય છે, પણ આપણી પોટેન્શિયલ ક્યારે ખીલે છે? જાહેર ખબર આવી જાય ત્યારે. દોસ્તો હવે એ જુસ્સો જે છે એને ટકાવી રાખવાનો છે અને એ ટકાવી રાખશો તો ડેફિનેટલી આ પરીક્ષામાં ખૂબ આરામથી સફળતા મળશે, એમાં કોઈ ડાઉટ નથી. તો દોસ્તો તમને ખૂબ સારી સફળતા મળે એ શુભકામના પાઠવું છું. ઓલ ધ બેસ્ટ.